હલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે આજે છે 16 જાન્યુઆરી અને 16 જાન્યુઆરી 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે મિત્રો ટોપિક પર આવીએ 16 જાન્યુઆરી 2024 ક્વેશ્ચન નંબર 1 છે હાલમાં કયા દેશે જ્વાળામુખી વિસ્ફોટ પછી ઇમરજન્સીની જાહેરાત કરી છે તો મિત્રો જ્વાળામુખી વિસ્ફોટ થયો છે હાલમાં આઇસલેન્ડમાં અને આઇસલેન્ડ દેશમાં મિત્રો જ્વાળામુખીનો વિસ્ફોટ થયો છે અને હાલમાં આઇસલેન્ડની અંદર 33 જેટલા એક્ટિવ જ્વાળામુખી પણ છે આ પણ તમારે યાદ રાખવાનું છે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો એક્ઝામની દૃષ્ટિએ કારણ કે જ્વાળામુખીમાંથી એકાદ પ્રશ્ન જે છે મિત્રો એક્ઝામની અંદર આવતો હોય છે નેક્સ્ટ હાલમાં કયા દેશે 15 માર્ચ સુધી ભારતીય સૈનિકોને કાઢવાની જાહેરાત કરી તો મિત્રો હાલમાં ભારત અને માલદીવ વચ્ચે સંબંધો દિવસે ને દિવસે બગડતા થયા છે બરાબર તો માલદીવની જે સરકાર છે એના પર પ્રેશર છે ત્યાં લગભગ 88 જેટલા ભારતીય સૈનિકો હાલમાં માલદીવની સેનામાં છે બરાબર તો આ 88 જેટલા ભારતીય સૈનિકોને કાઢવાની જાહેરાત કરી છે માલદીવે ક્યાર સુધીમાં 15 માર્ચ સુધીમાં ભારત અને માલદીવ વચ્ચે સંબંધ બગડ્યા એના વિશે આપણે એક અલગથી વિડીયો બનાવ્યો એ તમારે ખાસ જોઈ લેવો મિત્રો માલદીવનું કેપિટલ છે માલે કરન્સી છે રૂપિયા અને પ્રેસિડેન્ટ છે હાલમાં મોહમ્મદ મોઇચુ હાલમાં કયા શહેરમાં 29મી ઇન્ડિયન પ્લમ્બિંગ કોન્ફરન્સનો ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો તો 29મી ઇન્ડિયન પ્લમ્બિંગ કોન્ફરન્સ એનું ઉદ્ઘાટન મિત્રો એનું પ્રારંભ જે છે એ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે કર્યું છે નેક્સ્ટ હાલમાં ક્રાઉન પ્રિન્સ ફ્રેડરિક કયા દેશના નવા રાજા બન્યા છે તો ક્રાઉન પ્રિન્સ ફ્રેડરિક કયા દેશના નવા રાજા બન્યા ડેનમાર્કના નવા રાજા બની ગયા છે ક્રાઉન પ્રિન્સ ફ્રેડરિક મિત્રો વાત કરીએ ડેનમાર્કનું કેપિટલ છે કોપનહેગન ડેનમાર્કની કરન્સી છે ડેનિશ ક્રુના અને હાલમાં પીએમ છે મેટ ફ્રેડરિક્સન વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને વનરક્ષક સ્પેશિયલ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી જીપીએસસી જુનિયર ક્લર્ક સિનિયર ક્લર્ક હેડ ક્લર્ક માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ પર્યાવરણ કરંટ અફેર્સ ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈ ટેગ બદલાયાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ્સ જીકે સ્પોર્ટ્સ જીકે G20 સમિટ જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ 10,000થી વધારે પ્રશ્નો પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે ફોનપે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં પીડીએફ મળી જશે એના પછી હાલમાં જયપુર શિખર સંમેલન 2024નું ક્યાં આયોજન કરાશે તો જયપુર શિખર સંમેલન 2024 મિત્રો આનું આયોજન કરવામાં આવશે હાલમાં મુંબઈ ખાતે બરાબર જયપુર નામ સાંભળીને જયપુર ના ઠોકી આવતા જયપુર શિખર સંમેલન 2024 જે છે આનું આયોજન મુંબઈ ખાતે કરવામાં આવશે નેક્સ્ટ હાલમાં કઈ બેંકે ગ્રીન રૂપી ટર્મ ડિપોઝિટ લોન્ચ કર્યો છે ગ્રીન રૂપી ટર્મ ડિપોઝિટ હાલમાં કઈ બેંકે લોન્ચ કર્યો તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ દ્વારા 111 બરાબર 1111 1777 1777 અને 2222 આ 3 સ્કીમ જે છે મિત્રો આ ડિપોઝિટ ટર્મમાં એટલે કે ગ્રીન રૂપી ટર્મ ડિપોઝિટમાં લોન્ચ કરવામાં આવી છે મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના 1955માં થઈ હતી એનું હેડક્વાર્ટર મુંબઈ ખાતે આવેલું છે એના ચેરમેન છે હાલમાં દિનેશ કુમાર ખારા એના પછી હાલમાં ટાટા કન્ઝ્યુમરે 5100 કરોડ રૂપિયામાં કેપિટલ ફૂડ્સમાં કેટલા ટકા ભાગીદારી ખરીદી છે તો ટાટા કન્ઝ્યુમર દ્વારા 5100 કરોડ રૂપિયામાં હાલમાં કેપિટલ ફૂડ્સમાં 100% ભાગીદારી ખરીદવામાં આવી છે 100% સ્ટાર માર્ક કરજો મિત્રો ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ એક્ઝામની દ્રષ્ટિએ એના પછી હાલમાં ભારત યુએસએ સંયુક્ત વ્યાપાર નીતિ ફોરમની 14મી મંત્રીસ્તરીય બેઠક ક્યાં થઈ છે તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ન્યૂ દિલ્હી ખાતે ભારત યુએસએ સંયુક્ત વ્યાપાર નીતિ ફોરમની 14મી મંત્રીસ્તરીય બેઠકનું હાલમાં આયોજન કરવામાં આવ્યું મિત્રો વાત કરીએ હાલમાં અમેરિકાની તો અમેરિકાના પ્રેસિડેન્ટ છે જો બાઇડન વાઇસ પ્રેસિડેન્ટ છે કમલા હેરિસ અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી હાલમાં સ્ટાર્ટઅપ ફંડિંગ વૈશ્વિક રેન્કિંગ 2023માં અમેરિકા ટોપ પર રહ્યું છે ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત અભ્યાસ વજ્ર પ્રહાર હાલમાં મેઘાલયના ઉમરોઈ ખાતે થયું છે
મિત્રો ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્ર પ્રહાર, યુદ્ધ અભ્યાસ આ 4 ડિફેન્સ એક્સરસાઇઝ થાય. ફિનટેક યુનિકોર્નના મામલામાં હાલમાં યુએસએ ટોપ પર રહ્યું છે. જોર્જિયા એક રાજ્ય છે અમેરિકાનું જેને ઓક્ટોબર મહિનાને હિન્દુ વિરાસત મહિનો જાહેર કર્યો છે. નિશાળમાં કયા સ્થળે 2 દિવસીય આદિવાસી અભિમુખતા કાર્યક્રમ આદિ વ્યાખ્યાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો 2 દિવસીય આદિવાસી અભિમુખતા કાર્યક્રમ આદિ વ્યાખ્યાન આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે હાલમાં ન્યૂ દિલ્હી ખાતે. બરાબર, ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. એના પછી હાલમાં ડૉક્ટર પ્રભા અત્રેનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો ડૉક્ટર પ્રભા અત્રે. મિત્રો એમનું હાલમાં નિધન થયું છે. એક પ્રખ્યાત શાસ્ત્રીય ગાયિકા હતા. કોણ હતા? શાસ્ત્રીય ગાયિકા હતા પ્રભા અત્રે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. નેક્સ્ટ હાલમાં દિલ્હીનો પહેલો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ક્યાં શરૂ થયું? તો મિત્રો દિલ્હી સરાયમાં આવેલું છે બાંસેરા ગાર્ડન. અને બાંસેરા ગાર્ડનમાં દિલ્હીનો પ્રથમ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શરૂ થયું છે 14 જાન્યુઆરીના રોજ. એના પછી હાલમાં રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ શિક્ષા અને શોધ સંસ્થાનનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? તો ફ્રેન્ડ અસમનું પાટનગર છે ગુવાહાટી. ગુવાહાટી ખાતે રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ શિક્ષા અને શોધ સંસ્થાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ગુવાહાટી ક્યાંનું પાટનગર છે? અસમનું. તો અસમનું કેપિટલ છે મિત્રો ગુવાહાટી. અસમના સીએમ છે હેમંતા બિસ્વા શર્મા અને અસમના રાજ્યપાલ છે મિત્રો ગુલાબચંદ કટારિયા. હાલમાં દીવમાં આયોજિત પ્રથમ બીચ ગેમ્સમાં કોણ ચેમ્પિયન બન્યું છે? તો દીવ જે છે મિત્રો અહીંયા આપણે આગળ પણ આ પ્રશ્ન લીધો હતો કે ગુજરાતને અડીને આવેલું છે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ, જ્યાં પ્રથમ વખત બીચ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને આમાં મધ્યપ્રદેશ રાજ્ય મિત્રો ચેમ્પિયન બન્યું છે. હવે વાત કરીએ મધ્યપ્રદેશની. એમપીના સીએમ છે મિત્રો મોહન યાદવ. મધ્યપ્રદેશના રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ અને કેપિટલ છે ભોપાલ. હાલમાં ભારતના સૌથી વૃદ્ધ સ્લોથ ભાલુ બબલુનું ભોપાલના ઝૂમાં નિધન થયું છે. મધ્યપ્રદેશમાં દેશની પહેલી સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ પ્રસાદમનું ઉદ્ઘાટન કરાયું. મધ્યપ્રદેશની કેબિનેટે રાણી દુર્ગાવતી અન્ન પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી. મધ્યપ્રદેશ સરકાર તમામ જિલ્લામાં પીએમ કોલેજ ઓફ એક્સિલન્સ સ્થાપિત કરશે. એશિયામાં વિલિયમ લાઈ કયા દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા છે? તો મિત્રો વાત થઈ છે વિલિયમ લાઈની. વિલિયમ લાઈ હાલમાં તાઇવાન દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા. ક્યાંના બન્યા છે? તાઇવાન દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ મિત્રો. હાલમાં વાત કરીએ તો લાઇબેરિયાના રાષ્ટ્રપતિ બન્યા છે જોસેફ બોકાઈ. ક્રિસ્ટોફર લક્સન ન્યૂઝીલેન્ડના પીએમ બન્યા છે. મેડાગાસ્કરના પ્રેસિડેન્ટ બન્યા છે એન્ડ્રી રાજોએલિના. મિસ્રના રાષ્ટ્રપતિ બન્યા છે ચાડના નવા પીએમ બન્યા છે સુક્સેસ મસરા. નેશાલમાં નમો નવ મતદાતા નોંધણી પોર્ટલનું શુભારંભ ક્યાં કરવામાં આવ્યો? તો નમો નવ મતદાતા એટલે કે જે નવા વોટર્સ છે એમનું રજિસ્ટ્રેશન કરાવવા માટે એક પોર્ટલનું શુભારંભ હાલમાં મિત્રો ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. ક્યાં કરાયું? ન્યૂ દિલ્હી ખાતે. એશિયામાં કયા દેશે 22 જાન્યુઆરીએ હિન્દુ ધર્મના લોકોને 2 કલાક રજા આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો 22 જાન્યુઆરીએ શું છે? તો 22 જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદ્ઘાટન છે. બરાબર, તો આ રામ મંદિરનું ઉદ્ઘાટન જે મિત્રો એ હિન્દુ ચેતનાના વર્ષ તરીકે ઉજવવાનું અખિલ ભારતીય હિન્દુ મહાસભા આરએસએસ અને તમામ હિન્દુ સંગઠનોએ જે છે એ જાહેરાત કરી હતી. તો તમામ દુનિયામાં હિન્દુ ધર્મના લોકો જે મિત્રો એ દિવસે હર્ષ ઉલ્લાસ સાથે દિવાળી જેવો તહેવાર મનાવશે. તો હિન્દુ ધર્મના લોકો મોરિશસમાં પણ રહે છે. મોરિશસ સરકારે 2 કલાક માટે એમને રજા આપવાની જાહેરાત કરી છે. એશિયામાં કયા દેશે યુક્રેનને $2.2 સૈન્ય સહાયતાની જાહેરાત કરી? તો યુક્રેન દેશ અને હાલમાં રશિયા વચ્ચે શું ચાલી રહ્યું છે? લડાઈ ચાલી રહી છે, યુદ્ધ ચાલી રહ્યું છે. મિત્રો આ જ કારણ છે કે યુક્રેન દેશને હવે બીજા દેશો મદદ કરી રહ્યા છે. દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા હે. બરાબર, તો યુક્રેનને હવે બ્રિટેન દેશે મિત્રો એ મદદ કરી રહ્યું છે અને એમણે હાલમાં $2.2 સૈન્ય સહાયતાની જાહેરાત કરી. હવે મિત્રો વાત કરીએ બ્રિટેનનું કેપિટલ છે લંડન. કરન્સી છે પાઉન્ડ સ્ટર્લિંગ. બ્રિટેનના પીએમ છે હાલમાં રિશી સુનક. હાલમાં બ્રિટેનના પૂર્વ પીએમ ડેવિડ કેમરૂન વિદેશ મંત્રીના રૂપમાં નિમણૂક થયા છે. યુકે એઆઈ સુરક્ષા શિખર સંમેલનની મેજબાની કરી. વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ 15/10/2024 રિવિઝનની. તો એશિયાઈ શૂટિંગ ચેમ્પિયનશિપ 2024માં મહિલાઓની 25 મીટર પિસ્ટલ સ્પર્ધામાં રિધમ સાંગવાને બ્રોન્ઝ મેડલ જીત્યો. હાલમાં દેશનો પ્રથમ લાયન સફારી પાર્ક ગુજરાતમાં રાજકોટમાં બનશે. 22 જાન્યુઆરીએ
ક્યાં વિશ્વ તમિલ પ્રવાસી દિવસ મનાવવામાં આવ્યો? તો મિત્રો 12 જાન્યુઆરીએ ચેન્નઈ ખાતે. જળવાયુ શિખર સંમેલન 2024નું ક્યાં આયોજન કરાયું? મુંબઈમાં. કયા રાજ્યના સીએમએ બેરોજગાર યુવાઓ માટે યુવા નિધિ યોજના શરૂ કરી? કર્ણાટક. હાલમાં કોણે ભારત સે ગ્રાફિક ડિઝાઇન કે लिए પ્રેરણાએ નામનું પુસ્તક લખ્યું? તો જયા જેટલીએ. હાલમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સરકારી આદેશ અનુસાર સંસદ સંકુલમાં કયા સુરક્ષા દળની તૈનાતીને મંજૂરી આપી? CISF. હાલમાં આવેલ રિપોર્ટ મુજબ 2023માં ભારતનું સૌથી પ્રદૂષિત શહેર કયું બન્યું છે? તો મિત્રો બર્નીહાટ. હાલમાં કોને મરણોપરાંત તેન્જિંગ નોર્ગે એવોર્ડ આપવામાં આવ્યો? તો સવિતા કંસવાલને. હાલમાં આવેલી રિપોર્ટ મુજબ અમેરિકી ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનમાં કેટલા ટકાની ગિરાવટ આવી છે? 1.9%. હાલમાં કયા દેશે ઉત્તર કોરિયા પર ખુફિયા માહિતી લેવા માટે ઉપગ્રહ લોન્ચ કર્યો છે? જાપાને. કયા રાજ્યના મુખ્યમંત્રીએ 14 નવી લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું? તો પંજાબ રાઇટ આન્સર છે. હાલમાં કયા નેશનલ પાર્કમાં વોટર બર્ડ જનગણનામાં પક્ષીઓની હાજરી નોંધવામાં આવી? તો કાજીરંગા નેશનલ પાર્ક. હાલમાં IMFએ કયા દેશને રાહત પેકેજ અંતર્ગત $700 મિલિયન ઋણ પેકેજની મંજૂરી આપી? તો પાકિસ્તાન. હાલમાં કયા રાજ્યે સાંગલી જિલ્લામાં નવો અટપાડી સંરક્ષણ રિઝર્વ જાહેર કર્યો? તો મહારાષ્ટ્ર. હાલમાં યુક્રેન અને કયા દેશે મહત્વપૂર્ણ સુરક્ષા સમજોતા પર હસ્તાક્ષર કર્યા? તો કેનેડાએ. સોરી મિત્રો, અહીંયા બ્રિટેન કરી દેજો, કેનેડા નહીં, પણ અહીંયા બ્રિટેન આવશે. બરાબર, બ્રિટેને કર્યા છે. તો ફ્રેન્ડ, આ હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં કોની યુપીએસસીના સદસ્યના રૂપમાં નિમણૂક કરાઈ? રાઈટ આન્સર હતો મિત્રો શીલવર્ધન સિંહની. આજનો પ્રશ્ન છે, હાલમાં દક્ષિણી નૌસેના કમાન્ડના ચીફ ઓફ સ્ટાફ કોણ બન્યા છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.